મારું નામ સાવલિયા કાવ્યા છે। હું આજે તમને એક અંધ યુવાન વિશે એક સ્ટોરી કહીશ। એક હતો અંધ યુવાન। સ્વાભાવિક છે કે અંધ યુવાન હોય એટલે કઈ કામ કે કરી શકવાનું નથી, તો તેના ફેમિલી એને પસંદ ન કરતા, તો એ કંટાળીને જંગલમાં જતો રહ્યો। જંગલમાં એક મંદિર હતું। મંદિરમાં છે ને તેના પૂજારીને એને વાત કરી, તો પૂજારી કહે તમે એક કામ કરો, શિવ ભગવાનની તપસ્યા કરો તો તમારું દુઃખ દૂર થશે। તેણે સવારથી લઈને સાંજ સુધી ન કંઈ ખાધું, ન પીધું, ન હલ્યો, ન ચલ્યો, ફક્ત ભગવાનનું ધ્યાન ધર્યું। આથી શિવ ભગવાન પ્રસન્ન થયા અને તેને એમ કહ્યું કે બોલ તારે શું જોઈએ છે? તો એ અંધ યુવાને એમ કીધું કે અંધ યુવાને વિચાર્યું કે જો મારે તો કેટલી બધી વસ્તુ જોતી છે, પણ ભગવાને તો મને એક જ વરદાન માંગવાનું કીધું। તો પછી એણે થોડુંક વાર વિચાર્યું, પછી બોલ્યો કે મને છે ને સુખ સમૃદ્ધિ ભોગવતો મારો પૌત્ર દેખાડ। તો આમાં ત્રણ વસ્તુ આવી ગઈ। એને આંખ પણ મળી ગઈ, તેને લાંબી ઉંમર પણ મળી ગઈ અને સુખ સમૃદ્ધિ પણ મળી ગઈ। તો આપણને આ વાર્તામાંથી એ શીખવા મળ્યું કે આપણે થોડી વસ્તુમાંથી જાજુ બોલવાની ક્ષમતા ધરાવવી જોઈએ। હવે મારા અનુભવો, તો